આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદે એક એવી દુર્ઘટના જોઈ હતી જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું। પ્લેન ક્રેશની એ ભયાનક ઘટના આજે પણ અનેક પરિવારોના હૃદય ધ્રુજાવી દે છે। ઘટનાના એક વર્ષ બાદ પણ અનેક પ્રશ્નો જવાબોની રાહ જોઈ રહ્યા છે। આજે દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા તપાસ એજન્સીઓ ફરી એકવાર ઘટના સ્થળે પહોંચી અને બીડીડીએસની ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બ્રિટિશ હાઈકમિશનના અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવશે। મહત્વની વાત એ છે કે એક વર્ષ વીતી જવા છતાં પણ સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણોને લઈને તપાસ એજન્સીઓ તમામ પાસાઓને ખંખોળી રહી છે। ત્યારે કશ્યપ જોશી ઘટના સ્થળેથી અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, એક વર્ષ થઈ ચૂક્યું છે અમદાવાદમાં પ્લેન ક્રેશની આ દુર્ઘટનાને અને હજુ પણ ઘણા બધા એવા સવાલો જે છે જેના જવાબ નથી મળ્યા। ચોક્કસ બનાવને આજે એક વર્ષ પૂર્ણ થયું છે। ઘણા સવાલો એવા છે કે જેના જવાબ ના તો મૃતકોના પરિવારને મળ્યા છે, ના તો તપાસ એજન્સીને મળ્યા છે કે ના એર ઇન્ડિયાને પણ મળ્યા છે। તપાસ જે છે તે હજી પણ ચલાવવામાં આવી રહી છે। ઘટના સ્થળ છે, સ્થિતિ જોઈ શકાય છે। બે પ્રકારના દ્રશ્યો છે તે અહીં નજરે પડી રહ્યા છે। એક છે કે જેણે પોતાનો બાળક છે તે ગુમાવ્યો છે, આ બાળક ગુમાવવાનું દર્દ જે છે તે અત્યારે પણ અહીં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આ એ બિલ્ડિંગ છે કે જ્યાં બનાવ બન્યો હતો, પ્લેન જે છે તે અહીં અથડાયું હતું અને 260 લોકોના મોત છે તે આ બનાવમાં બન્યા છે। બ્રિટિશ હાઈકમિશન છે તે આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને ત્યારે આ સ્થળની મુલાકાતે તે આવનાર છે। બીડીડીએસની ટીમ દ્વારા અહીં સ્થળની તપાસ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચાંપતો બંદોબસ્ત છે તે અહીં અત્યારે રાખવામાં આવ્યો છે। પોલીસની તપાસ હજી બાકી છે, અન્ય એજન્સીઓની તપાસ બાકી છે અને તેને લઈને જ આજે આ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને આ તમામ બિલ્ડિંગો, બંજર બનેલી બિલ્ડિંગો જે છે તેમાં કોઈ પ્રવેશ ના કરે તેના માટે થઈને પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે। બીજી તરફ મૃતક જે છે તેનો પરિવાર અહીં ઉપસ્થિત છે અને તે પણ અત્યારે તેના સ્વજન છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે। બંને સ્થિતિ જે છે તે આ જ જગ્યા ઉપર અત્યારે અહીં જોવા મળી રહી છે। આજથી બિલકુલ એક વર્ષ પહેલાં જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે અહીં 260 લોકો ભડથું થઈ ગયા હતા। બનાવ બન્યો લગભગ 1.5 લાખ લીટર જેટલું ફ્યુલ જે છે તે પ્લેનમાં હતું અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે સ્થળનું ટેમ્પરેચર જે છે તે આશરે 1000 ડિગ્રી હોવાનું અનુમાન જે છે તે એ સમયે પણ લગાડવામાં આવ્યું હતું, જેથી પરિસ્થિતિ સમજી શકાય છે કે કેટલી ગંભીર સ્થિતિ હશે અને ગણતરીના સેકન્ડોમાં જ અનેક લોકોએ પોતાનો જીવ જે છે તે ગુમાવી દીધો હતો। જ્યારે બનાવ બન્યો ત્યારે કોઈકનું માથું અલગ હતું તો કોઈકના હાથ અલગ હતા, કોઈકના પગ અલગ હતા। આ પ્રકારની સ્થિતિ જે છે ત્યારે અહીં સર્જાઈ હતી ને બિલકુલ એક વર્ષ પહેલાં જ આ સ્થિતિ અહીં જોવા મળી હતી અને અહીંથી નજીકમાં રહેલી સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આ 260 લોકોના મૃતદેહ છે તે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડીએનએ સેમ્પલિંગની કામગીરી થઈ હતી અને આજે બનાવ બન્યો તેમાં નહીં માત્ર ભારતીય પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ હતા અને તેને લઈને જ આજે બ્રિટિશ હાઈ કમિશન જે છે તે આ સ્થળની મુલાકાતે આવી રહ્યું છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।